ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. ફ્રેન્ડ્સ, જોઈને સમજી ગયા ને કે મોહનથાળ છે. ફ્રેન્ડ્સ, એકદમ દાણેદાર અને મસ્ત બનાવીશું. આપણા ગુજરાતીઓને ગમે તેટલી સ્વીટ આપો, પણ જો સામે મોહનથાળ હોય ને તો છેલ્લે એક પીસ તો આપણે લઈને આપણા મોઢામાં મુકાઈ જ જાય. આપણે એટલા બધા મોહનથાળના ચાહક છે અને એટલો સરસ મોહનથાળ હું બહુ જ ઇઝી વેમાં ખાંડ કે સાકરનો ઉપયોગ કર્યા વગર, ધાબો દીધા વગર અને તો પણ એકદમ સોફ્ટ હું મોહનથાળ બનાવીશ. તો ચલો, એના માટે તમારે સૌથી પહેલાં 250 ગ્રામ કકરો ચણાનો લોટ લેવાનો છે, 250 ગ્રામ ગોળ ને 250 ગ્રામ ઘી, ત્રણે ત્રણ વસ્તુ એક સરખી લેવાની. એની સાથે ઇલાયચી, કેસર અને જાયફળનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. સૌથી પહેલાં તમારે ઘી ગરમ કરવાનું. ઘી ગરમ થાય, બધું ઓગળી જાય એટલે તમારે અંદર ધીરે ધીરે કરીને ચણાનો લોટ કકરો ઉમેરી દેવાનો છે. આમાં આપણે આ મોહનથાળમાં ધાબો નથી દેવાના, તે છતાં તમે છેલ્લે જોજો કે કેટલો સોફ્ટ અને દાણેદાર બને છે. બસ હવે આ બધો જ લોટ ઉમેરી અને પછી તમારે એને ધીરા તાપે 15 મિનિટ તમારે ઘડિયાળમાં જોઈને જ ચાલુ કરવાનું, હલાવવાનું. ધીરા તાપે 15 મિનિટ ધીરે 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 શેકાવા દેવાનો. અત્યારે પણ ઘી ઓછું નથી. જેમ જેમ લોટ શેકાશે એમ તમારું આ જે લોટનું મિક્સર છે હલકું થતું જશે અને તમે બહુ જ ઇઝીલી ફેરવી શકશો. આ મોહનથાળ બનાવવામાં તમારે સહેજ પણ ઉતાવળ નથી કરવાની. જો 10 મિનિટમાં કેટલું બધું ઘી છૂટું પડ્યું. હવે બબલ્સ આવવા માંડ્યા. હવે થોડીક જ વારમાં આપણો લોટ સરસ શેકાઈ જશે. હજુ તમારે એને હલાવવાનું છે, છોડવાનું નથી. જો એકદમ લાઇટ ને ફ્લફી થઈ ગયું એવું થઈ જાય ને એટલે અંદર આપણે મલાઈ ઉમેરવાની છે. આપણે ધાબો નથી દીધો ને, મલાઈ. જો તમારી પાસે મલાઈ ના હોય તો તમારે દૂધ લેવાનું છે. બસ હવે 2-3 સ્લોટમાં થોડું દૂધ ઉમેરતા જવાનું, કારણ કે જેવું તમે દૂધ ભરશો ને એટલે આવો ઉપર ઉભરો આવશે, એટલે એક સામટું તમે ના ઉમેરશો દાજી જવાય. ધીરે ધીરે ઉમેરતા જવાનું ને હલાવતા જવાનું, એટલે જેમ જેમ દૂધ અંદર શેકાતું જશે એટલે એ પાછું બેસી જશે. ફરી થોડું દૂધ ઉમેરવાનું અથવા તો મલાઈ હોય તો ધી બેસ્ટ, ના હોય તો કંઈ એવું બહુ વિચારવાનું નહીં. દૂધ ઉમેરશો તો પણ એટલો સરસ બનશે. બસ હવે ધીરે ધીરે જો જેમ દૂધ બનશે, બળી અને એનું ઘી છૂટું થશે ને એમ અંદર નીચેથી ડ્રાય થઈને બ્રાઉન કલરનો આપણો મોહનથાળ થશે. આપણે આમાં કલરનો પણ ઉપયોગ નથી કરવાનો. એકદમ હેલ્ધી વર્ઝન મોહનથાળનું બનાવીશું. અને ઇલાયચી, જાયફળ અને કેસર ના આપણે કલર ઉમેરવાના છે, ના કોઈ બીજો ટેસ્ટ ઉમેરવાના છે, અને તો પણ એકદમ સરસ થશે. મલાઈ ઉમેર્યા પછી તમારે 5 મિનિટ એને ધીરા તાપે હલાવવાનો. હવે આ છે ગોળ. મેં ગોળને શું કર્યું કે મેં માઇક્રો કરી લીધો 30 સેકન્ડ માટે. પણ જો તમારી પાસે માઇક્રો ના હોય તો તમારે ઝીણો છીણી અથવા સમારી લેવાનો. આ મેં થોડીક મહેનત ઓછી થઈ જાય અને ફટાફટ આપણું કામ થઈ જાય ને એટલે મેં આ ગોળને માઇક્રો કરી લીધો હતો. બસ હવે તમારે ગેસ તો આપણે બંધ કરી જ દીધો હતો, લોટ શેકાઈ ગયો એટલે હવે બધું બરાબર ઉમેરવાનું. ગેસ ચાલુ નથી કરવાનો. આ લોટની ગરમીથી જ તમારો ગોળ અંદર ઓગળી જશે બહુ સરસ, અને બરોબર હલાવતા રહેવાનું. હવે ગ્રીસ કરેલી થાળીમાં આવી રીતે તમારે ઠારી દેવાનું છે. હવે જો તમને ચાંદીનો વરખ લગાવવો હોય તો ચાંદીનો વરખ, હું બંને બતાવું છું. હું જનરલી ચાંદીનો વરખ યુઝ નથી કરતી. આ રેસીપી માટે આજે મેં કર્યો છે. હું જસ્ટ એવરી ટાઈમ નટ્સથી જ એને ગાર્નિશ કરું છું અને એ ટેસ્ટ વાઇઝ બહુ જ સરસ લાગે છે. કોઈ જ પ્રોબ્લેમ નથી. બસ તો તમને બેમાંથી જે રીતે બનાવવો હોય, ગાર્નિશ કરવો હોય એ રીતે તમે ગાર્નિશ કરજો. હવે એને 15-20 મિનિટ રહેવા દો. તમને આ ઘી વધારે લાગે છે ને 15-20 મિનિટ પછી બધું બેસી જશે. જો હવે તમને ઘી દેખાય છે. હવે 15-20 મિનિટ પછી એને કાપા પાડી દેવાના છે, પણ અનમોલ્ડ નથી કરવાનું. અનમોલ્ડ આપણે 2-3 કલાક પછી એકદમ સરસ ઠરી જશે ને પછી કરીશું. પણ પછી કાપા પાડવા થોડાક આપણને હાર્ડ પડે, એટલે આપણે ઇઝીલી અત્યારે હવે કાપા પાડીને હવે એને રહેવા દો. ફ્રેન્ડ્સ, ચલો હવે એકદમ ઠંડો આપણો મોહનથાળ થઈ ગયો છે. એને ડીમોલ્ડ કરી દઈએ અને બહુ ઇઝીલી થશે, કંઈ ઝંઝટ વગર. તમે જોજો કે એટલો જ ઇઝીલી ડીમોલ્ડ પણ થઈ ગયો અને જો કેટલો સોફ્ટ છે કે નહીં, એકદમ સરસ. તો તમે આ ઇઝી મેથડથી ચોક્કસ ટ્રાય કરજો. ચલો હવે એને આપણે સર્વ પણ કરી લઈએ. અને તમે જુઓ એક પણ પીસ તૂટ્યો નથી, બધા જ કમ્પ્લેટ જ ડીમોલ્ડ થયા છે. તો તમે આ રીતે મારી રીતે ચોક્કસથી મોહનથાળ બનાવજો. અને ફ્રેન્ડ્સ, કોઈ કેલરીનો તો બહુ સવાલ જ નથી, કારણ કે આપણે તો ખાંડનો ઉપયોગ કર્યો જ નથી. આ તો ગોળ છે એટલે તમે જુઓ તો ઘી, ગોળ અને ચણા બેસ્ટ હેલ્ધી ઓપ્શન છે. તો તમે આ ચોક્કસથી ઇઝી રેસીપી ટ્રાય કરજો. અને જો કેટલો સોફ્ટ છે. અને જો તમને ગમે ને તો તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો. અને આ તહેવારોમાં તમે મારી રીતે મોહનથાળ બનાવો ને તો મને ફીડબેક જરૂરથી આપજો. થેન્ક યુ.